ના. पांचजन्य घोषनन्दी का प्रजा प्रणम्यतां प्रवध्यतां च भारती वसुंधरा च भारती वसुंधरा। वसुंधर ભૂમિમાં ભારતી અને એમાં પણ સારસ્વત ભૂમિ અર્થાત સરસ્વતીની ભૂમિમાં આપણે સર્વે ઉપસ્થિત રહ્યા છીએ ત્યારે સૌપ્રથમ હું તમામ મહેમાનોને શબ્દો થકી આવકારું છું। કહેવાય છે કે શબ્દો જ કંકુ અને શબ્દો જ ચોખા, તો આ શબ્દો થકી હું સૌપ્રથમ આપ સર્વેનું સ્વાગત કરું છું। ઉપસ્થિત તમામ મહેમાનોને વિનંતી છે કે સૌપ્રથમ તેઓ માં સરસ્વતીની અર્ચના માટે તેમના દીપ પ્રાગટ્ય માટે આવશે। મહેમાનશ્રીઓ કહેવાય છે કે તાળી જ્યારે તમે પાડો છો ત્યારે લોહીનું પરિભ્રમણ છે એ શરીરમાં સારો એવું થાય છે, તો એ આપણા સ્વાસ્થ્ય માટે પણ સારું છે। થોડોક વધારે અવાજ આવશે તો ઉત્સાહ પણ વધશે। या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। ત્યારે મહેમાનો આપણી વચ્ચે ઉપસ્થિત છે, સારો એવો પોતાનો સમય કાઢી અને આપણી વચ્ચે તેઓ આવ્યા છે, તો આપણે આપણા જ કાર્યકર બહેન એવા નૈયાબેનને વિનંતી કરીએ કે તેઓ આવી અને મહેમાનશ્રીઓ માટે એના સ્વાગત માટે એક સરસ મજાના ગીતની પ્રસ્તુતિ કરે। નૈયાબેન તમારી ક્યારની વાટડી જોઉં તમારી ક્યારની ફૂલડા વેરાવું સારી વાટમાં ફૂલડા વેરાવું સારી વાટમાં કંકુ પગલા પાડો ને મહેમાન પાડો ને મહેમાન વાટડી જોઉં તમારી ક્યારની આનંદનો દિન આજુ ગયો આનંદનો દિન આજ વધાવો। સચિનમાં 8 કિલો ક્રિકેટ છે પણ કોઈને દેખાય નહીં, કોહલીમાં 10 કિલો ક્રિકેટ છે પણ કોઈને દેખાય નહીં। ઘણું બધું એવું છે કે જે આપણામાં પડ્યું છે પણ દેખાતું નથી। નૈયાબેને બહુ સરસ મજાની પ્રસ્તુતિ કરી, તેમનો કોન્ફિડન્સ પણ બહુ સરસ હતો અને અવાજ પણ કોયલ જેવો હતો। આ સરસ મજાની પ્રસ્તુતિ બાદ હવે ફૂલ નહીં તો ફૂલની પાંખડી એવા પુષ્પગુચ્છ રૂપે આપણે તમામ મહેમાનોનું સ્વાગત કરીશું। સૌપ્રથમ તાલુકા પ્રમુખ પ્રતિનિધિ એવા કુરજીભાઈ મકવાણાના સ્વાગત માટે હું અમરશીભાઈને વિનંતી કરીશ કે તેઓ તેમનું સ્વાગત કરે। આભાર। ત્યારબાદ ડાભી આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો હું જયંતિભાઈને વિનંતી કરીશ કે તેઓ તેમનું સ્વાગત કરે। લોકોની ભારતી એવી લોક ભારતીમાંથી દરેક બાળકની માં હોય છે, ભલે એ પોતાની કે પારકી કે ગમે તેવી, એમ આપણા સીડીપીઓ મેડમ શ્રી હેમાબેન આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે હું દિલહરમાને વિનંતી કરીશ કે તેઓ આપણા સીડીપીઓ મેડમને આવકારશે। આપણને આપનાર ધ્રુવભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે, ત્યારે આપણે અસ્મિતા બહેનનું સ્વાગત કરીએ। ટીએલએમ બનાવી રાખજો હો, આવો જેમનો પડકાર છે એવા અસ્મિતાબેન નું સ્વાગત થઈ રહ્યું છે, ત્યારે એમને પણ વિનંતી કે એકવાર ટીએલએમ છે એ અમારા જોવે।
ફેસિલિટર એવા સવિતાબેન ઉપસ્થિત છે, ત્યારે નેહાબેનને જ આપણે વિનંતી કરીએ કે તેઓ આવે અને સવિતાબેનનું સ્વાગત કરે. ઉપસ્થિત છે તો હિરેનભાઈને કહીએ કે તેઓ પરેશભાઈનું સ્વાગત કરે. ઉદ્બોધન આપણી સમક્ષ રજૂ કરે. તાલુકા પંચાયત પ્રમુખ શ્રી પ્રતિનિધિ શ્રી કુરજીભાઈ, ટીડીઓ સાહેબ શ્રી ઈસા વિશાખામાંથી, તેમજ લોકભારતીના શીલાબેન બોરીચા કેવિકામાંથી પધારેલા છે, અમારા આઈશ્રી સ્ટાફ, આરોગ્ય સ્ટાફ, તમામ આંગણવાડી વર્કર બહેનો, ગ્રામજનો, વડીલો, માતાઓ અને બાળકો, આજે 2024 અંતર્ગત શ્રી અન્ન મિલેટ્સ કાર્યક્રમ તમામ જિલ્લાના તાલુકામાં ઉજવાઈ રહેલો છે. તો આજે આપણે અહીંયા રામધરી મુકામે આ કાર્યક્રમનું આયોજન કરેલ છે. આ કાર્યક્રમનો હેતુ એવો જ છે કે લોકો સુધી જાડા ધાન્ય જેમ કે બાજરી, જુવાર, કોતરી, રાગી, કાંગ અને રાજગરો વિવિધ ધાન્યોથી આપણે અત્યારે વંચિત થઈ ગયા છીએ અને એવા ખોરાક તરફ વળી ગયા છીએ તો આપણું શરીર પણ રોગોનું ઘર થતું રહ્યું છે. તો આવા ધાન્યો તરફ ફરી પાછા આપણે વળવાનું છે. તો આ વિવિધ વાનગી અહીંયા બહેનો જે બનાવી છે તે ખૂબ જ આરોગ્ય માટે તમામ વિટામિનો સાથે બનાવેલ છે. તમામ વાનગીમાં સરગવાના પાન ઉમેરેલા છે. તો તમામ બહેનો આ વાનગીનું મહત્વ સમજે. અમે અહીંથી જે આંગણવાડીમાંથી THR પેકેટ સગર્ભા ધાત્રી બાળકોને વિતરણ કરવામાં આવે છે, જેનો સારો ઉપયોગ થાય અને તે વાનગીમાંથી પણ કેટલી બધી 300 જેટલી વાનગીઓ બને છે, તેનો પણ અહીંયા અમે રજૂ કરેલ છે બહેનો દ્વારા. તો જેથી અન્ય જગ્યાએ ઉપયોગ ન થાય અને એ વિવિધ વાનગી બનાવીને ખાતા થાય, તે પણ હેતુ રહેલો છે. સરકાર આટલો બધો ખર્ચો કરે છે, આટલા બધા અધિકારીઓ અહીંયા સમય આપે છે, તો આ બહેનોની જે મહેનત છે તે ફળે અને તમે તેનું મહત્વ સમજો અને તમારા રોજિંદા આહારની અંદર તેનો ઉપયોગ કરો, તે હેતુ છે અને સફળ થાય, અમને સફળતા મળે. સરકારના કાર્યક્રમમાં મારી પણ મહેનત છે, તેની જાગૃતિ લાવવા માટે આ કાર્યક્રમ યોજેલ છે. તો અહીંયા બેઠેલા તમામ બહેનોને નમ્ર વિનંતી છે કે બહારની વસ્તુ ન ખાતા આ ધાન્યનો જ ઉપયોગ કરી અને તમારી તંદુરસ્તી સારી રહે, તે ખૂબ જ અમારી મહેનત છે અને તે સફળ બનાવજે. ટૂંકું પણ કઈ ના મૂકવું, આ વાક્ય છે એ કદાચ અહીંયા સાર્થક થતું હોય એવું લાગ્યું. સમગ્ર કાર્યક્રમનો જે સાર છે એ હેમાબેનના મોઢે સાંભળ્યા બાદ હવે કાર્યક્રમને આગળ વધારતા લોકભારતીમાંથી પધારેલી શ્રી શીલાબહેન, કહેવાય છે કે લોકભારતી એક એવી સંસ્થા છે કે જે તમને જો હું એક કવિતામાં કે એક પંક્તિમાં સમજાવવા જાઉં ને તો એ બાળકને એવા સંસ્કારમાં ઢોળે છે કે જ્યારે તમારો જન્મ થયો ત્યારે તમે રોતા હતા અને બધા ઉત્સવ મનાવતા હતા, પણ જીવન એવું જીવી જાઓ કે જ્યારે તમે મૃત્યુ પામો ત્યારે બધા રોતા હોય અને તમે ઉત્સવ મનાવતા હોય. આ જે સાર છે એમાં એ સંસ્કારને ત્યાં લઈ જવાનું જે કામ કરતી હોય એવી સંસ્થા લોકભારતીમાંથી જ્યારે શીલાબહેન આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે શીલાબહેનને આપણે વિનંતી કરીએ કે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન આપશે. શીલાબહેન. શ્રી અન્ન વાનગી સ્પર્ધામાં મંચ પર બિરાજમાન તાલુકા વિકાસ અધિકારી શ્રી વામનભાઈ, તાલુકા પંચાયત પ્રમુખના પ્રતિનિધિ શ્રી કુરજીભાઈ તથા આરોગ્ય વિભાગના કર્મચારી શ્રી, ICDS વિભાગના કર્મચારી તથા ગ્રામીણ બહેનો અને વહાલા બાળકો, હવે આ જે કાર્યક્રમ થઈ રહ્યો છે એ આરોગ્ય વિભાગ હોય કે સંકલિત બાળ વિકાસ યોજના હોય, બધા કામગીરીના ભાગરૂપે આપણે કરીએ છીએ, પણ ખરા અર્થમાં આ કાર્યક્રમને સાર્થક બનાવવો હોય તો શ્રી અન્ન શું છે એ લોકો સુધી જાગૃતતા પહોંચાડવાનું કામ આપણું છે. બિહાર હોય, કંઈ પણ હોય,
કોઈ પણ વસ્તુનું અતિરેક થાય એ આપણા આરોગ્ય માટે નુકસાનકારક છે. તો આપણે ઘઉં અને ચોખાને એટલા બધા આપણા ભોજનની અંદર આગ્રહ વધારી દીધો. કેસુડો જે છે આપણે કે એ કેસુડા, જો એવું કહીએ તો બની શકે કે કેશુભાઈ માટે શબ્દ વપરાયો હતો. અને જ્યારે કેસુડો શબ્દ છે એ કેસુડાના ઝાડ માટે પણ વપરાય છે. એટલે એવું કહેવાય છે કે તમારા શબ્દો છે ને એ જ તમારા વ્યક્તિત્વનું નિદર્શન કરે છે. શીલાબેને પોતાની વાત રજૂ કરી એમાં આપણે સમજી ગયા કે શીલાબેન શું છે. હવે કાર્યક્રમને આગળ વધારતા એક વખત એક જીવા બાપા જે તબલાના બહુ શોખીન, એને તબલા વગાડવા ખૂબ જ ગમે. હવે જીવા બાપાના ગામમાં આવ્યું પૂર. હવે પૂર આવ્યું એટલે બધું તણાવા લાગ્યું, વારાફરતી એક પછી એક બધું તણાવા લાગ્યું. જીવા બાપા તોય તબલું મૂકે નહીં, કારણ કે એ તબલાના ભારે શોખીન. હવે જીવા બાપા તબલું વગાડતા હતા તો ત્યાં પૂર આવે છે એટલે જીવા બાપા ભેગા ભેગા તણાઈ જાય છે. પણ તબલું છે ને એ લાકડાનું બનેલું. હવે લાકડું પાણીમાં તરે એટલે જીવા બાપા તબલાને પકડે અને તબલું જીવા બાપાને પકડે એટલે પૂરમાં જીવા બાપા તરી ગયા અને તબલું તરી ગયું. હવે જીવા બાપા જે છે એ તબલાના કલાકાર, એટલે કહેવાય કે કલા જે છે એ તમને તારી જાય છે, પછી પાણીમાં હોય કે પછી આવી રીતે હોય. તો એવી અત્યારે આપણે આપણી કલાને રજૂ કરતી વાનગી હરીફાઈ, જેના ઉદ્દેશ્ય માટે આપણે અહીંયા ઉપસ્થિત થયા છીએ, તો આપણી કલા જે છે એ આપણને કેટલી તારે છે એ જોવા માટે આપણે ઉપસ્થિત તમામ મહેમાનશ્રીઓને વિનંતી કરીએ કે તેઓ પોતાના સ્થાન પરથી આપણે જે વાનગી બનાવીને મૂકી છે ત્યાં જાય અને મૂલ્યાંકન કરે. મહેમાનશ્રીઓ છે. હા, આશિકા. હવે આશિકાની કલા કેટલી બધી. આશિકા એના પપ્પાને જે ત્યાંની કામગીરી હોય એ ઓનલાઈન ડીલરશીપ બધું કરી દે છે. કોઈના આધાર કાર્ડથી માંડીને લિંક કરવું, આ તે કેવાયસી, પ્લસ અમારે કંઈક એમ કેવું કે એક વિડીયો તો એ કાર્ડ બનાવવું, આટલી બધી ટેકનિકલ વસ્તુ જાણે. હા, અમે નોકરી કરી અને ઘણા વર્ષનો અનુભવથી કર્યા. એની પાસે ટેકનિકલ જ્ઞાન એટલું બધું છે તો અમારે ઘણા એને સારો લેવો પડે. તો આશિકાને ખૂબ કલા છે તો એનું સન્માન કરશે અમારે સવિતાબેન જ કરશે, તેના સુપરવાઇઝર. અમે બધા અમને બધાનું સન્માન કરીએ. ધ્રુવલે હાલો, અમને આવા સારા વર્કર મળ્યા. 9 માસ જ થયા છે. તો તમારી દીકરીઓને પણ આટલો બધો અભ્યાસ કરાવજો અને અમે એને ખૂબ શુભેચ્છા આપીએ કે આંગણવાડી વર્કરમાંથી હજી પણ એને જે કંઈ આગળ પ્રગતિ કરી છે પરીક્ષાઓની તેમાં એ સફળતા મેળવે.
નંબર 1 અને કેન્દ્ર નંબર 2 એમ બંને આંગણવાડીમાં આપણી વચ્ચે ટીડીઓ સાહેબ ઉપસ્થિત છે. એમના દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે બંને આંગણવાડીને તેઓ લાદી નખાવી આપશે તો તે બદલ ટીડીઓ સાહેબનો હૃદયપૂર્વક આભાર માનું છું. જે વ્યક્તિઓ અહીં ઉપસ્થિત છે અને ઘરે જવાની ઉતાવળ કરી રહ્યા છે એ તમામને નમ્ર વિનંતી છે કે પોતાનું સ્થાન ગ્રહણ કરી રાખે. તમામ માટે નાસ્તાની વ્યવસ્થા કરી છે. અમારો હૃદયપૂર્વકનો આગ્રહ છે કે તમે નાસ્તો લઈને જ જજો. બેન ને આપી દે એટલે ગેલા કરવા માટે બીજા તૈયાર કરી નાખા બીજી જે મૂર્તિ હોય છે એ જ્યારે પથ્થર હોય છે એ આખી ઘસાઈને છેવટે મૂર્તિ થાય ત્યારે તેની કિંમત થતી હોય છે. એવા જ અમારા એક કાર્યકર બને કે જેઓ આખી જિંદગી ઘસાયા પછી જ્યારે એમની જે કિંમત છે એ થવા જઈ રહી છે ત્યારે એવા ભાવના બહેન જે છે તેમને ગ્રેજ્યુએટી અંગેનું પ્રમાણપત્ર મળવા જઈ રહ્યું છે. આખી જિંદગી પોતાનું જે કામ છે એના પ્રત્યે સમર્પિત થયા છે. ત્યારે આપણે વામનભાઈ અને કુરજીભાઈ બંનેને વિનંતી કરીએ કે તેઓ આવે અને ભાવના બહેનને ગ્રેજ્યુએટી પ્રમાણપત્ર આપે. પોતાના જ કેન્દ્રમાં પોતાનું જ ગ્રેજ્યુએટી પ્રમાણપત્ર લેવા જઈ રહ્યા છે. આપણે તાળીઓનો ગડગડાટ શરૂ રાખીશું. જેવડું કામ છે એવડી તાળી પડવી જોઈએ. મેળવવા જઈ રહ્યા છે કે બધાયમાં બધું નથી પણ બધાયમાં કંઈક ને કંઈક તો છે તે. જેનો નંબર આવ્યો છે એને ઉત્સાહ કરવાનો છે, નથી આવ્યો એને ઉત્સાહ કરવાનો છે. જે આપણને ભાવે આપણે એવું જ બનાવ્યું હોય છે. બરાબર. હવે સૌપ્રથમ આપણે શ્રી અન્ન એટલે કે મિલેટમાંથી બનાવેલી વાનગીમાંથી ત્રીજો નંબર આપવા જઈ રહ્યા છીએ. ત્યારે હું આપણા સીડીપીઓ હેમાબેનને વિનંતી કરું કે તેઓ ત્રીજા નંબર માટે સોલંકી હેતલબેનને પ્રોત્સાહિત કરશે. સોલંકી હેતલબેન. કહેવાય જેના હાથનો જે સ્વાદ છે એ બીજાના હૃદયમાં જ્યારે પહોંચે છે. જો મેં શબ્દ વાપર્યો છે હૃદય, પેટ નહીં. એવી વાનગી સ્પર્ધામાં બીજા નંબર પ્રાપ્ત કરવા જઈ રહ્યા છે રાઠોડ ભદ્રાબેન. તો આપણે આપણા સુપરવાઇઝર શ્રી કવિતાબેનને વિનંતી કરીએ કે તેઓ ભદ્રાબહેનને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરે. પ્રથમ ઇનામ જે કહેવાય એ પ્રાપ્ત કરવા જઈ રહ્યા છીએ ત્યારે મિલેટ શ્રી અન્નની પૌષ્ટિક વાનગી સ્પર્ધામાં જે પ્રથમ ક્રમાંકે આવે છે તેમને પ્રોત્સાહિત કરવા માટે આપણે વામનભાઈને વિનંતી કરીશું. તો પ્રથમ ક્રમાંક મેળવનાર શ્રી ચૌહાણ દિવ્યાબેનને આપણે વિનંતી કરીએ કે તેઓ આવે અને શ્રી વામનભાઈના હાથે પ્રોત્સાહિત થાય. પ્રથમ ક્રમાંક છે. તાળી તો ત્રીજા નંબરની. ત્યારબાદ હવે આપણે જે પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક આપ્યો તે મિલેટ માંથી હતો. હવે જ્યારે THR માંથી બનેલ વાનગીનો નંબર દેવા જઈ રહ્યા છીએ ત્યારે ત્રીજા નંબર માટે આપણે અત્યારે THR માંથી બનતી વાનગીમાં મંત્રી સાહેબને વિનંતી કરીએ કે તેઓ આવે અને ત્રીજો નંબર પ્રાપ્ત કરનાર શ્રી પંડ્યા ભૂમિબહેનને પ્રોત્સાહિત કરે. તાળીઓનો ગડગડાટ શરૂ રહેવો જોઈએ.
આપણી વચ્ચે ઉપસ્થિત છે ત્યારે આપણે નીલમબેનને વિનંતી કરીએ કે બીજો નંબર મેળવનાર ડાભી ચંદ્રિકા બહેનને પ્રોત્સાહિત કરે. મિલેટ વાળું જે પ્રોગ્રામ છે ને ત્યારબાદ THR માંથી પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર, THR ની વાનગીમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર જેવો છે તેમને શિલાબહેનને વિનંતી કરીએ કે તેઓ પોતાના હાથે એમને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરે. તો આપણે પ્રથમ નંબર મેળવનાર રાનેરા રિંકુબેનને વિનંતી કરીએ કે તેઓ શિલાબહેનના હાથેથી પ્રોત્સાહિત થશે. માટે આપણે 4 વાગ્યાના જાગીને રસોઈ બનાવતા હતા એ નંબર લેવા જઈ રહ્યા છે. મારા ભાઈની દીકરી નીકળે છે અને મારી બુક ઉપર પગ રાખીને જતી રહે છે, તો હું એની સામે જોઉં છું, એ મારી સામે જોવે છે. પછી એ પોતાનો પગ ઊંચો કરે અને જોવે અને મને કહે છે, પિયા મને કઈ વાગ્યું નથી. હવે જે રાજા મહેતા છે એનો ઇન્ટેન્ટ એવો હતો કે હું એને એમ કહું કે બુક ઉપર પગ દેવો એ સારું ન કહેવાય, અને એના ભાઈની જે દીકરી હતી એને એવું થયું કે ઈ મને એવું કહેવા માંગે છે કે તને કઈ વાગ્યું નથી ને. એટલે માત્ર દ્રષ્ટિકોણનો તફાવત હોય છે. આપણી રસોઈ જે છે એ આપણે આપણા દ્રષ્ટિકોણથી બનાવી હોય. કોઈકને ખાટું ભાવે, કોઈકને ગળ્યું, કોઈકને મારી જેમ તીખું ભાવે, તો કોઈકને ચટપટું ભાવે. એટલે આપણે બધા પહેલા નંબરે જ છીએ, આપણે એમ જ માનવાનું છે, બરાબર? હવે આ સમગ્ર કાર્યક્રમ જ્યારે ખૂબ સરસ રીતે પાર પડ્યો એવું માની શકાય. દરેકને અભિનંદન. સૌએ ખૂબ સરસ મહેનત કરી છે, સરસ વાનગી બનાવી છે, પણ મેં અને સાહેબે એક પ્રોટોકોલ નક્કી કર્યો હતો કે ભાઈ ઘરગથ્થુ મેથડથી અને ટેસ્ટમાં પણ સારી હોય અને ઓછી કિંમતમાં બનતી હોય અને એનું પોષણ મૂલ્ય સારું હોય, એ પ્રોટોકોલથી અમે આ નંબર સિલેક્ટ કર્યા છે. બાકી બધાની વાનગી ખૂબ સરસ છે અને સૌને ભાગ લેનારને અભિનંદન. હવે હેમાબેન અમે રજા લઈએ. તથા અમારા ICDS વિભાગના CDPO સાહેબ, સુપરવાઇઝર બહેનો, ધ્રુવભાઈ તથા આરોગ્ય વિભાગના કર્મચારીઓ, અમારા આંગણવાડી વર્કર બહેનો, હેલ્પર બહેનો, ગામના વડીલો, આગેવાનો બહેનો અને બાળકો, હું ICDS વતી અને રામધારીના બંને બહેનો વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આપણો અમૂલ્ય સમય અમારા માટે ફાળવી અને અમારી શોભામાં અભિવૃદ્ધિ કરી તે માટે આ બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય માતા.